નમસ્કાર દર્શક મિત્રો, બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ કરજણ. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજમાં કરજણ તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભારત દેશમાં એક વિશાળ આકાર લઈ રહ્યું છે, ત્યારે ગુજરાતભરમાં પસમાંદા મહાજમાં લોકો સંગઠનની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજિદભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. નવા જોડાયેલા હોદ્દેદારોને સંગઠન વિશે માહિતી આપી અને સમાજમાં કામો કરવા માટે અને સમાજને પડતી મુશ્કેલીઓમાં સમાજ સાથે રહી સમાજને મદદરૂપ થવા અને સમાજને સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે અપાવી શકાય એની વિસ્તૃત ચર્ચા કરી, જેમાં કરજણ તાલુકાના પ્રમુખ તરીકે દિવાન ઇરફાન વલી શાહ તેમજ કરજણ તાલુકાના ઉપપ્રમુખ તરીકે દિવાન આરિફ શાહ મુસાભાઈ, દિવાન સાબિર શાહ ગુલામ શાહ, દિવાન ઇરફાન મુસ્તફા, દિવાન અય્યુબ શાહ અહેમદ શાહ અને મહામંત્રી તરીકે દિવાન સલીમ શાહ રહીમ શાહ, દિવાન મકસૂદભાઈ મુસ્તફા, દિવાન હુસેન શાહ દાઉદ શાહ, કારોબારી સભ્ય તરીકે દિવાન ખલીલ ઉસ્માન, દિવાન શમશુદ્દીન ઇરફાનને કરજણ તાલુકા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. સાથે ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાના પ્રમુખ નજીરભાઈ દિવાન અને આમોદ તાલુકાના મહામંત્રી ઇમ્તિયાઝભાઈ દિવાને હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ BN ન્યૂઝ કરજણ. अस्सलामुअलैकुम, હું ફારૂક દિવાન, રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ભરૂચ જિલ્લા પ્રમુખ. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જનાબ રિયાઝ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સૂચનાથી આજરોજ કરજણ તાલુકાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કરજણ તાલુકાના કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે અને આગામી સમયમાં આપણે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજની જે વિચારધારા છે અને જે કામગીરી છે એને જોઈને લોકો આપણા સંગઠન સાથે જોડાઈ રહ્યા છે અને અગાઉ પણ આવી જ મિટિંગો યોજાઈ રહી છે અને યોજાશે.